Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર. શું અમરેલી લોકસભા બેઠકમાં બેની લડાઈમાં ત્રીજો વ્યક્તિ ફાવ્યો? શું અમરેલી લોકસભા બેઠકમાં જૂથવાદ ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ વધુ એક પ્યાદો મૂકી દીધો છે? શું અમરેલી લોકસભા બેઠકમાં જે ઉમેદવાર છે તે કોંગ્રેસના ઉમેદવાર સામે જીતી શકશે? શું તે કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપી શકશે? આ તમામ સવાલ અમરેલી લોકસભા પર વાત સ્પેશિયલ 26માં અમરેલી લોકસભા આર પાર. અમરેલી લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે તે હંમેશા ચર્ચામાં રહે છે. મોટા મોટા નેતા અમરેલીથી આવ્યા. એક વાત અલગ છે કે ત્યાંના સ્થાનિક પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં છે. અમરેલી લોકસભા બેઠકના મુદ્દા પર વાત કરીએ, અત્યારે તેની ટિકિટ ફાળવણી પર વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ભરતભાઈ સુતરિયાને મેદાને ઉતારી દીધા છે. આ ભરતભાઈ સુતરિયા કોણ છે? તેની ટિકિટ શા માટે આપવામાં આવી? મોટા માથા શા માટે કપાયા? ભરતભાઈ સુતરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ, 6 મહિના જેટલો સમય, સંગઠનમાં સારી પકડ અને જૂના નેતા છે અમરેલીના. હવે ભરત સુતરિયા જ કેમ? શા માટે જનક બગદાણા નહીં? શા માટે હિરેન હિરપરા નહીં? શા માટે મુકેશ સંઘાણી નહીં? શા માટે ભાવનાબેન પટેલ નહીં? આ તમામ સવાલો ભરતભાઈ સુતરિયાને ભારતીય જનતા પાર્ટીએ અંતિમ ઘડીએ નક્કી કર્યા. ભરત સુતરિયાનું નામ ચાલતું હતું, પરંતુ એ હદ સુધી નહીં. ભારતીય જનતા પાર્ટીમાં કદાચ જે મુજબ ચર્ચા છે લોકોની, કે મેસેજ ગયો હતો સ્થાનિકોનો કે અમે નહીં તો અમારા વિરોધી પણ નહીં, અમારા વ્યક્તિ નહીં તો અમારા વિરોધીઓના પણ વ્યક્તિ નહીં. અંતે ભરતભાઈ સુતરિયાના નામની પસંદગી કરવામાં આવી છે. આ બાબતે અમે સ્થાનિકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. માહિતી તેવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી હિરેન હિરપરાનું નામ ચાલતું હતું, મુકેશ સંઘાણીનું નામ પણ ચાલતું હતું. હિરેન હિરપરા ને ટિકિટ મળે આ માટે મનસુખ માંડવિયા અને તેમના નજીકના લોકો ખૂબ જ પ્રયત્ન કરતા હતા. મનસુખ માંડવિયાના નજીક માનવામાં આવે છે હિરેન હિરપરાને. મુકેશ સંઘાણી પરિવારમાંથી આવે છે. કદાચ પરિવારવાદના કારણે તેની ટિકિટ કપાણી. ભાવનાબેન પટેલનું નામ પણ તેમણે સજેસ્ટ કર્યું હતું, પરંતુ તેની પણ ટિકિટ કપાણી. અંતે ન આ ન તે ભરતભાઈ સુતરિયાના નામની પસંદગી કરવામાં આવી. આ ભરતભાઈ સુતરિયાનું એક એવું કહેવાય છે કે લાઠીથી પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા, જે ભાભાના નામથી પ્રખ્યાત હતા, એ જાણતા હતા કે ભાઈ ભરતભાઈ સુતરિયા આવી રહ્યા છે. ભરતભાઈ સુતરિયાને તેની સાથે સારો સંબંધ છે અને તેમણે સ્થાનિકોને પહેલા જ કહી દીધું હતું. એના કારણે છેલ્લા 24 કલાકમાં ભરતભાઈ સુતરિયાની ચર્ચા ખૂબ જ ચાલવા લાગી હતી ટિકિટ જાહેર કરીએ પહેલા. હવે વાત એ છે કે ભરતભાઈ સુતરિયા શું જેનીબેન ઠુમ્મરને ટક્કર આપી શકશે કે જીતી શકશે? જેનીબેન ઠુમ્મર એક સમજુ વ્યક્તિ, એજ્યુકેટેડ વ્યક્તિ, ઠુમ્મર પરિવારમાંથી આવે, કોંગ્રેસ સંગઠનમાં પકડ ધરાવે, જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા, અમરેલી કોંગ્રેસમાં કામ કર્યું. હવે તેની સામે એક વાત તેવી પણ હતી કે મહિલા ઉમેદવાર ઉતારવામાં આવે, પરંતુ આ મહિલા ઉમેદવાર સમજદાર હોવા જોઈએ. આ મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની જેમ હોવા જોઈએ, પરંતુ અંતે પુરુષ ઉમેદવાર ઉતારવામાં આવ્યા. ભરતભાઈ સુતરિયા પોતે સંગઠનના માણસ, પરંતુ હવે તેને સાંસદ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. તેને નેતૃત્વ કરશે તેવી એક આખો તખ્તો ઘડવામાં આવ્યો છે. આ ભરતભાઈ સુતરિયા શું જેનીબેન ઠુમ્મરને ટક્કર આપી શકશે, જીતી શકશે? તમામ સાંસદોની જેમ ભરતભાઈ સુતરિયા પણ વડાપ્રધાન મોદીના નામથી જશે. ભરતભાઈ સુતરિયા પોતે એટલું વર્ચસ્વ નથી ધરાવતા, પરંતુ વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે તેઓ મત માગશે. અમરેલીની જનતાને કદાચ નવો ચહેરો મળવા જઈ રહ્યો હોય, અમરેલીની જનતાને કદાચ એક નવો મોટો નેતા મળવા જઈ રહ્યો હોય. આ વાતની ચર્ચા પર બની શકે કે બંને જૂથ અને મોટા નેતાઓ પણ ચિંતામાં હોય કે આપણું રાજકારણ પૂરું ના થઈ જાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી વિચારીને કદમ મૂકતી હોય છે અને ભરતભાઈ સુતરિયાને મેદાને ઉતાર્યા છે. તેવું પણ કહેવાય છે કે લાઠી છે તે વિસ્તારના તેઓ છે, પરંતુ મહુવા, ગારિયાધાર જેવા વિસ્તારમાં એટલી પણ પકડ તેની નથી.
મહુવા વિધાનસભા આવે, ગારિયાધાર વિધાનસભા આવે, રાજુલા વિધાનસભા આવે, સાવરકુંડલા વિધાનસભા આવે, લાઠી વિધાનસભા આવે, ધારી વિધાનસભા આવે ને અમરેલી વિધાનસભા તો ખરી. એટલે આ તમામ વિધાનસભાને ઓળખનાર ચહેરો પણ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં વધુ મહેનત કરી લેશે. ખેર, જેનીબેન ઠુમ્મર સામે ટક્કર આપી શકશે. કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે. જેનીબેન ઠુમ્મરની ઉપર કળશ ઢોરવામાં આવ્યો છે ટિકિટનો, પરંતુ જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયાની લડાઈ જોવા જેવી થશે. ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડની વાત કરે, પરંતુ અમરેલી લોકસભા બેઠકમાં કદાચ એ મુશ્કેલ પડી શકે. અમરેલી લોકસભા બેઠકમાં જો ત્યાંના સ્થાનિક ભાજપના જ મોટા નેતાઓ ભરતભાઈ સુતરિયાની સામે પડી જાય, અથવા તો પડદા પાછળ ખેલ પાડે, અથવા તો સીધી મદદ ના કરે, તો પણ કાટેકી ટક્કર થઈ શકે છે. અમરેલી લોકસભા બેઠકમાં શું થશે જોવાનું રહ્યું. અમરેલી લોકસભા બેઠકમાં આ તમામ વાત થઈ રહી છે. તેમાં થોડા સમય પહેલા મુકેશ સંઘાણી જ્યારે ટિકિટ માંગી રહ્યા હતા, એ જ સમયે દિલીપ સંઘાણી સાથે અમે વાત કરી હતી. ત્યારે પણ તેણે કહ્યું હતું કે અમરેલીમાં પહેલો હક રૂપાલાનો, મનસુખ માંડવિયા ભાવનગરથી. આ પહેલા એ સાંભળી લો, ત્યારબાદ થોડી વાત કરવી છે. તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે અને ભાવનગરમાંથી મનસુખભાઈ હોઈ શકે. તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે અને ભાવનગરમાંથી મનસુખભાઈ હોઈ શકે. તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે. આપે સાંભળ્યું કે દિલીપ સંઘાણી શું બોલ્યા હતા. એટલા માટે ત્યારથી જ વાત છે કે આ જૂથવાદ આજે પણ શરૂ છે. એટલા માટે અમરેલીમાં ન તો મનસુખભાઈના માનીતા ચાલ્યા, ન તો દિલીપભાઈ સંઘાણીના પરિવારમાં ચાલ્યા, ના તો મુકેશભાઈના માનીતા ચાલ્યા. ચહેરો જે નવો આવ્યો છે તેવું કહેવાય છે કે તે આ બંનેથી અલગ છે. આવનાર સમયમાં ખબર પડશે કેટલું જોર બતાવશે. આવનાર સમયમાં ખબર પડશે કે જીતે છે કે નહીં. આવનાર સમયમાં ખબર પડે છે તો જીતે છે તો કેટલી લીડ સાથે જીતે છે. આવનાર સમયમાં એ પણ ખબર પડી જશે કે ભરત સુતરિયા યોગ્ય પસંદ છે કે નહીં, ભરત સુતરિયા સાથે તેના સ્થાનિક નેતાઓ છે કે નહીં. અને ત્યાં જે જનક બગદાણાની વાત ચાલતી હતી તેનું પણ કહેવાતું હતું કે તે આ બંને ગ્રુપમાં નથી, પરંતુ ભરત સુતરિયા આવનાર સમયમાં અમરેલી લોકસભામાં એક મોટો નેતા બનીને બહાર આવે છે કે નહીં, આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે? પસંદગી શા માટે કરવામાં આવી? જૂથવાદ છે કે નહીં? ભરત સુતરિયા ન હોત તો બીજું કોણ હોત? શું હિરેન હિરપરા હોત? હિરેન હિરપરાને છેલ્લી ઘડીએ કાપવામાં આવ્યા. શું જેનીબેન ઠુમ્મરને ભરત સુતરિયા ટક્કર આપી શકે, તેની સામે જીતી શકે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.